સાંભળવું ગાવું બોલવું બધાને મજા જ આવે, આચરણમાં ક્યાં? હારું હાલો, મહારાજ તો વાતું કરશે, એમને તો આ કરશે એટલે દક્ષિણા મળવાની છે. મારે તો હમણાં તમારા ભાઈ આવશે અને ખીચડી માગશે, ઘરે જવું પડશે. નરસિંહ મહેતાએ આવું ક્યારેય વિચાર્યું નથી, મીરાએ ક્યારેય આવું વિચાર્યું નથી, એકનાથે આવું ક્યારેય વિચાર્યું નથી ને ત્યારે ઓલાને વૈકુંઠ છોડીને એની પાસે આવવું પડ્યું. અને ઈ દ્વારિકાધીશ, દ્વારિકાનો રાજા, મૂર્તિમાન 72 મણ એનો વજન, આની પથ્થરની મૂર્તિ કાટ 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 56 પગથિયા ઉતરી અને એક બોડાણાના પ્રેમ માટે એની મિત્રતા એક આવતી પૂનમે નહીં આવે આટલી વાત માટે જગન્નાથ ભગવાન, દ્વારિકાનો રાજા, વૈકુંઠાધીશ, ગોલોકનો અધિપતિ, એ બોડાણાની નથી. એમાં તો ચરિત્ર તો બહુ, આ તો હું હજી તો લગભગ 6ઠા 7મા શ્લોકે છું. શું શિવ પુરાણની કથા આપણે કરીએ ને વાંચીએ, શું દેવી ભાગવત વાંચીએ, શું ભાગવત વાંચીએ. તૈયારી હોવી જોઈએ ઝીલવાની, અને ઝીલી લીધા પછી એને આચરણમાં રાખીને એને પામવાની, એને મળવાની. એ તાલાવેલી જાગવી જોઈએ. લગારે તાલાવેલી જાગશે ને તો ઓલો અંત સમય સામે આવીને ઉભો રહેશે.